અલ્યા એ જગદીશ વિશ્વકર્મા, આ તમારા ભાજપવાળા તમારી દાબરું કાઢે. તમે કોંગ્રેસ કાર્યાલયે વિરોધ કરવા ગયા, પણ થોડું ઘણું તમારા કાર્યાલયે શીખડાવીને તો લાવું તું કે શું લેવા વિરોધ કરવા જાઓ હો, કોનો વિરોધ કરવા જાઓ હો, આવું બધું શીખડાવીને લવાય. આ તો તમારી દાબરું કાઢે. હે અકલમઠા જગદીશ વિશ્વકર્મા, આ બધા અત્યારે ભૂંડ ભક્તો તમારી જ વાયા. એક બેલ અત્યારે એવું કહેતી હતી કે મોદી હાય હાય, હવે વિરોધ કોંગ્રેસનો કરવા આવ્યા અને અહીંયા કણે ભાજપનો પટ્ટો પહેરીને કે મોદી હાય હાય. ત્યારબાદ એક ભાઈએ એવું કીધું કે અમે તો રાહુલ ગાંધીએ સાહેબનો વિરોધ કર્યો ને એટલે અમે એનો વિરોધ કરવા આવ્યા. ત્યારબાદ પાછી એક મહિલાના મીડિયાવાળાએ સવાલ પૂછ્યો કે રાહુલ ગાંધીએ મોદીનો વિરોધ કઈ જગ્યાએ કર્યો, તો કે એ ખબર નહીં. એટલે ભૂંડ ભક્તો અને ખાસ કરી અને જગદીશ તને જ કહેવા માગીશ, જગદીશ વિશ્વકર્મા, કે તું આમને થોડુંક શીખડાવીને લાય. આ તમારી આબરૂની પત્તર ઠોકો હે. શું કામ આવા નંગોને ભેગા કરો? આ તો મેં જીવનમાં પહેલી વાર જોયું કે શાસક પક્ષના નેતાઓ વિરોધ પક્ષના નેતાનો વિરોધ કરે, અને એ પણ અભણ ઠોઠ નેતાઓ જેના હરામ બરાબર જો કંઈ ખબર પડતી હોય. મહિલાઓએ એવું નિવેદન આલે, પુરુષોએ એવું નિવેદન આલે. એટલે તમે પહેલાં તમારા ભાજપના કાર્યાલયે પહેલાં પૂરી છે ને જાણકારી આપીને મેકલો. અકલ મઠાઓ હમતો સુધરો, હમતો સુધરો. હે જરા તમારા દીકરા દીકરીના ભવિષ્યની તમને ચિંતા નહીં, અને અકલ મઠાઓ વિરોધ કરવા હાલીને હારો હો, અને એ પણ જાણ વગર ત્યાંથી ટોપીઓને પટ્ટા પહેરાવીને તમે ભાજપવાળા લાયા હો એ નક્કી નહીં. બચારા શીનો વિરોધ કરે હે, મોદી હાય હાય એવું કહે હે, ભાજપના પટ્ટા પહેરી લો. આમને કોનો વિરોધ કરવાનો એ જ ખબર નહીં. એટલે ખરેખર મિત્રો જો સાચું લાગે ને તો આ વિડીયો જગદીશ વિશ્વકર્મા સુધી શેર કરો.